વીર માંગડાવાળો સૌરાષ્ટ્રની ધરામાં ઐતિહાસિક વાર્તાઓ ઢબુરાઈને પડી છે, જેને સાંભળીને તો આપણા રૂડા ઊભા થઈ જાય છે. સાહસિકતા અને કહેવાય છે પ્રેમ કોને કહેવાય છે. ભૂત થઈને પણ પ્રેમની તૃપ્તિ કરે છે. તેઓ અસર ઐતિહાસિક કાઠિયાવાડમાં સૌરાષ્ટ્રના ચોપડે અમર છે. ભગવાન શ્રીકૃષ્ણના દ્વારકાના બરડા વિસ્તારમાં આવેલી દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભારવડા મુરલી પણ ભાણે જેઠવાનું રાજ હતું. ગીર તારવા ગામના વીર માંગડાવાળો જેઠાવાનો ભાણે જતો હતો. તેની માનતાઓ હતો ત્યાં ફૂલોનો બગીચો હતો, તેથી દેખરેખ વીર માંગડાવાળો રાખતો હતો. માંગડાવાળો અને સતી પદ્માવતીની અમર પ્રેમ કહાની વાર્તા માંડવી છે. ઘુમલી આંખી નવલકથા માટે જાણીતું છે. ત્યાં પ્રાચીન નવલકથા મંદિર અમર નવજારાણું અને વિસ્તારનું છે. ત્યાં ભાણ જેઠાના રાજના વીર માંગડાવાળો બાહુબલી સામાન તાકાતવરને લડવૈયો હતો. તેમાંથી ડાકુ લૂંટેરાઓ અને ઘુમલી તરફ આવેલું વિચારતા પણ ન હતા. આવી ઘાત માંગડાવાળાની હતી. તેવી વીરતા વખાણ સારા સૌરાષ્ટ્ર ન થાય. એકવાર માંગડાવાળો મેળામાં જાય છે. ત્યાં અંતરિયા રસ્તામાં વેલડું લઈને પાટણની પદ્માવતી અને તેમની સહેલીઓ જતી હોય છે. તેવામાં અલમસ્ત હાથી ગાંડો થઈને તેમને વેલાળની પાડી દેવામાં કોશિશ કરે છે અને વેલડું પડ્યું થાય છે. ત્યાં જ યુવાન વીર માંગડાવાળો ઘોડી પર સવાર થઈને આવે છે. માંગડાવાળાને હાથીને પોતાના મર્દાનગીથી હડફેલી હાથીને કાબૂમાં લઈ લીધો. તેમના પર અસર થઈ હતી. વેડલા નજીક આવે છે ત્યાં પદ્માવતી અને તેની સહેલીઓ નીચે ઉતરે છે. પદ્માવતી તો આંટાવાળી પાઘડીવાળી લવર પૂંછવાળા માંડવાવાળાને જોતા વર્ત જ તેમના પ્રેમમાં પડી ગઈ હતી અને ગાંડા હાથીને માંગડાવાળાએ હાથમાં ઈજા કરી દીધી હતી. ત્યાં તેની ચૂંદડી ફાડીને તેને કપાળેથી પાટીને માથા પર આભાર વ્યક્ત કરવા જણાવે છે. આપ જ ન હોત તો આજ હાથી અમને કચડી નાખોત. આમ એમને હાથી બચાવ્યો એ બદલે આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ત્યાર પછી વીર માંગડાવાળો અને પદ્માવતી બંનેનો સજોડ મેળામાં જાય છે. રૂપના અંબાર જેવી પદ્માવતીને નિરખડી માંગડાવાળીનો ચાહતો લાગે છે અને પદ્માવતીએ તો મનોમન નક્કી કરી લીધું હતું કે પરણીશ તો માંગડાવાળાને જ પરણીશ. તે પ્રણ લે છે જ્યાં સુધી મારા લગ્ન માંગડાવાળા સાથે ન થાય ત્યાં સુધી હું નિયમિત શંકર ભગવાનને મંદિરે નિયમિત દર્શન કરીશ અને પૂજા અર્ચના કરીશ. વીર માંગડાવાળો મિયાણના હરસિંદ માતાનો ભક્ત હતો, એટલે તે ઘુમલીથી મિયાણ સરસિંદ માતાને દર્શન કરવા ગયો હતો. લૂંટારોને બાબતી મળી હતી. માંગડાવાળાએ ઘુમલમાંથી નથી, તેથી તેઓ ત્યાં આવીને ઢોર ઢાંકરને લૂંટી ગયા. ભાણ જેઠની આ સમાચાર મળતા જ તેમણે લૂંટાઓને પાછા કર્યો. ગીરની હિરણ નદીના કાંઠે નારેદ આગળ તેમને આંતરિક પડકાર્યા. ત્યાં લૂંટારાઓ અને ભાણ જેઠવા વચ્ચે ઘુમસાન યુદ્ધ થયું. આ તેમની જાણ વીર માંગડાવાળાને થઈ. થતાં જ તે હરસિંદ માતાના દર્શન કરી સીધા ગીર તરફ જવા નીકળ્યો. પણ રસ્તામાં પાટણ ગામના પાંદરે શંકર ભગવાનના મંદિર દર્શન કરવા જાય છે. ત્યાં પદ્માવતી થા લઈને દર્શન કરી રહી હતી. સામે જ મળે છે. વીર માંગડાવાળાનો યુદ્ધ બની લડાઈમાં જવાનો મૂડમાં હતો, પણ પદ્માવતીને મળવા ફરી પ્રેમમાં અંકુર ફૂટી નીકળ્યા હતા. માંગડાવાળાને પૂછ્યું, કા દર્શન આવ્યા? પદ્માવતી કહે છે, આપ જ્યારથી મને મળ્યા છો તે દિવસથી હું આપના અપાર પ્રેમમાં પડી ગઈ છું. આપને જ મારા ભળનાથ માની બેઠી છું. જ્યાં સુધી આપને સગાઠ લગ્ન નહીં થાય ત્યાં સુધી શંકરના મંદિરે નિત્ય દર્શન કરવા માટે આવું છું અને તેના સદસંસાર અને હું ત્યાં મંદિર આવું છું. બોલી, માંડવાવાળા, આપ મારી સાથે પરણશો? માંગડાવાળા તરત જ શંકરભાઈ ભગવાનને ઋણી હોય એમ બોલ્યા, મારા મનની વાત તમે કરી દીધી છે. હા પદ્માવતી, હું આપની સાથે જ લગ્ન કરીશ. તો પદ્માવતી કહે છે, મને કોલ આપો. માંગડાવાળો અને વીર પદ્માવતીના હાથમાં હાથ માળી વચન આપે છે કે પરણીશ તો આપની સાથે જ પરણીશ. માંગડાવાળો આપ કોલ આપી ધીંગાણામાં લડવા જાય છે. લૂંટારાઓ સામે લડતો હોય છે, પણ પદ્માવતીની પ્રેમી મનમાં ઉછાળા મારતી હોય છે. પ્રેમમાં પડેલા માંગડાવાળાનું દિલ કૂણું માખણ જેવું બની ગયું હતું. પદ્માવતીના વિચાર મનમાં સતત રહેતા હતા. માંગડાવાળાના લૂંટારોનો દગો કર્યો. માંગડાવાળાએ પદ્માવતીના પ્રેમના કારણે શૈર્યથી લડી શક્યો નહીં અને દુશ્મનો સાથે હાથ માર્યો ગયો. માંગડાવાળાના યુદ્ધમાં મર્યા પછી અધૂરી ઈચ્છાના કારણે ભૂત બન્યો
આ બાજુ પદ્માવતીને માંગડાવાળાનો મર્યો છે તેની જાણ થતાં જ તે પણ ઉદાસ થઈ ગઈ હતી. ઘરમાં મોભીએ તેનું બહુ સમજાયું, પણ તેના ઉનાના પૌષાપાત્ર વેપારીઓનું સૂત્ર સાથે પરણવાની વાત કરી. પદ્માવતીએ હમસતી આપતા લગ્નની જાન ઉનાળી પાટણના નીકળી. ત્યાં તેણે એક વડના ઝાડ નીચે નાદરે આગળ રોકાયા. માંગડાવાળાના કાકા અરમસિંહ આ જાનના સરદાર હતા અને ઝાડની નીચે સૂતી વખતે તેમના પર માંગડાવાળાના આંસુ પડતા હતા. તેઓ વિચારવામાં પડ્યા. માંગડાવાળાએ પોતાની વીતકથા કહી અને કાકા અરસીને પોતાના તેમની સાથે જાનમાં લઈ જવાની વિનંતી કરી. ભૂત માંગડાવાળાઓ વરરાજા બની જાનમાં જાય છે અને કાકા માંગડાવાળાના લગ્ન પદ્માવતી સાથે કરાવે છે અને લગ્ન પછી જાન પાછી વડના ઝાડ પાસે આવતા ભૂત માંગડાવાળો વડમાં સમાઈ જાય છે અને તૃપ્ત થાય છે. માંગડાવાળાએ આ વડની નીચે પોતાની પાળીઓ બનાવવાનું સૂચન કર્યું અને પોતાની આવતી જતી જાનના જાનૈયાઓને હંમેશા મદદ કરશે એવું વચન આપ્યું હતું. આજે પણ જ્યારે પણ ગામના કોઈ લગ્ન થાય છે ત્યારે વરકન્યા અહીં આવીને વીર માંગડાવાળાના પૂતળા દાદાને શ્રીફળ ચડાવે છે, જે છેવાડે અહીં છોટે છે. ભાવડવ ગામમાં ચોતર તરફથી વિરાટકાય વડ કેસરી રંગના રંગાયેલો છે. આજ છે માંગડાવાળાની વીરતાની, બહાદુરી અને પ્રેમ ભાવનાની અસર પ્રેમ કહાની છે. આજે પણ ભૂતળ દાદાના આ નામને માંગડાવાળો વિશ્વ વિખ્યાત છે અને આ ભૂતળ વડને શ્રદ્ધાળુઓ અને આસ્થાની પૂજે છે અને સુધરી ચંદુડી ચડાવે છે. આ વડવાળામાં પસાર વૃદ્ધા ખાનાર ઘેર પારણું બંધાય છે, જેથી મંદિરની દિવાલો પણ અસંખ્ય ભૂતાઓથી ફોટાથી લગાવેલી નિહાળી શકાય છે. મંદિરમાં આવેલા આ પાળિયાઓને શ્રદ્ધાળુઓ પૂજે છે. રોજના અસંખ્ય ચાહકો ભક્તો ભાળવડ સાથે આવે છે, ભૂત વડે શીશ ટકવે છે અને મંદિર કેસરીઓ વડ ઉપર અસંખ્ય ચૂંદડીઓ અને હજારો ભૂલકાઓના ફોટા જોશો. જો વીર માંગડાઓ અને સતી પદ્માવતીની અમર પ્રેમ કહાની ઇતિહાસમાં મર્મ સમજાવી શકો. આ ઐતિહાસિક વાર્તા સજીવન કરવા રામનંદન સારે, ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલને લઈને વીર માંગડાવાળા ફિલ્મ બનાવી છે. સાથે અમજણ ખાન અને વીર ત્રિવેદી અભિનય કર્યો છે. આ મંદિરમાં મુકાયેલા તસવીરોમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને અન્ય કલાકારો નજરે છે. ભાણવડમાં શિલાલેખને ભરવાડ ડુંગરીને આવેલા આશાપુરા માતાજીના મંદિર, ઘુમલીનો નવલખો નોર કંસારી મંદિર, કિલેશ્વર ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર, ત્રિવેણી સંગમ, ડોપ ડુંગર, ગોપાલનાથ મહાદેવ મંદિર જેવા ધાર્મિક સ્થાનો પણ આવેલા છે.